માટે અમારે દરબારો માટે ગાવો ત્યારે એ જીજે સ્વામી નો હાવજ કેવા અલ્યા સ્વામી ની વાતો કરાય ના કરાય એ બન્ના રૂગવા ટાઈગર કેવા વિવય બરોડ ભોલેજ સમયે તમામ ક્ષત્રિય સમાજની ક્ષત્રિય શાખાના એક જગ્યાએ એકઠા થાય એવું ભવાની ધામનું જે નિર્માણ કરવાનો સંકલ્પ લઈ નીકળ્યા છે એમાં બધા પણ સહયોગી બનો આ બંધારણનો પણ દિલથી અમલવારી કરો આ બંધારણ પર પ્રામાણિકતાથી નિષ્ઠાથી આમાં આપણે એનું પાલન કરીએ એવી વિનંતીને અપીલ કરું છું અને આગેવાનોને પણ અપીલ કરું છું થોડા કડક જમાદાર બનતા નહીં બહિષ્કાર કરવા નાકબાર કરવા વાળી વાત નહીં એ કદાચ ઘર્ષણવાળો વિષય અને અંદર કદાચ નાના મોટા કલેશો ઉભા થાય એટલે સમજણ રાખી બધા જવાબદારીથી કઈ વાત કાનમાં કહેવી અને કઈ વાત ગામમાં કહેવી એ સમજણ સાથે બધા આગળ વધજો એ શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ અભિજીતસિંહ બારડ બાપુ. હવે દોલતરામજી મહારાજ બાપુનું સન્માન પત્રથી સન્માનિત કરવાનું છે તો એ સન્માન પત્ર હું રંગુજી સરપંચ મહેઠાણ જેઓને વિનંતી કરું કે જેનું વાંચન કરશે અને પછી જ આપણા 36 ગામ દરબાર સમાજ આગેવાન વડીલો સગા સંબંધીઓ બાપુને સન્માન પત્ર આપી સન્માનિત કરશે. આપણા દોલતરામ બાપુ પ્રોવિન 19 HOW સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સંસ્થા દ્વારા જેમને 174 દેશ સન્માનિત કર્યા છે એવા બાપુને રાત દિવસ મહેનત કરી આપણા સમાજને જગાડ્યો છે. તો હું રંગુજી સરપંચ મહેઠાણને વિનંતી કરું કે જેઓ સન્માન પત્રનું વાંચન કરશે. રંગુજી સરપંચ મહેઠાણ. એકવાર મેત્રાના મેળે આવજો બરોબર. એટલા માટે અમારે દરબારો માટે ગાવો ત્યારે એ જીજે સ્વામી નો હાવજ કેવા અલ્યા સ્વામી ની વાતો કરાય ના કરાય એ બન્ના રૂગવા ટાઈગર કેવા રહેશે. જૈન તથા બાબરીમાં ડીજે સતંદર બંધ તેમજ ડોલરના પ્રથા સતંદર બંધ કરે છે. એક આ થોડું મૂંઝવણ વાળો પ્રશ્ન લોકો લેતા જઈએ એની ચર્ચા કરવી છે. હા, મેત્રાણા ગામની પાવન ધરતી માથે જ્યારે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું આજનું રઢિયાનું રૂપાળું આયોજન હોય અને કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા ઉગતી ઉષાએ આકમતી સંધ્યાએ દિવસે કલ્પનામાં રાત્રે સપનામાં વસંતમાં ટોકતી કોયલના ટોકારે હર ઘડી હર પલે યાદ કરનાર યાદ કરી યાદની મંદિર પર ગુલાબી આમ ઉઘરાના ફૂલો વેરી પત્રરૂપી થાળીમાં અક્ષરરૂપી
શાંતિ છે. જય હો. અહીંયા સમસ્ત સતીશ ગામ દરબાર સમાજ જેને આમંત્રણને માન આપીને વધારેલા અમારે ગોહિલ પરિવાર, પારજ પરિવાર, વાલમિયા ચૌહાણ પરિવાર, વાઘેલા ચોપડિયા વેવાઈ બરોડ ભોળે સમયે તમામ ક્ષત્રિય સમાજની ક્ષત્રિય શાખાના એક જગ્યાએ એકઠા થાય એવું ભવાની ધામનું જે નિર્માણ કરવાનો સંકલ્પ લઈ નીકળ્યા છે એમાં બધા પણ સહયોગી બનો. આ બંધારણનો પણ દિલથી અમલવારી કરો. આ બંધારણ પર પ્રામાણિકતાથી, નિષ્ઠાથી આમાં આપણે એનું પાલન કરીએ એવી વિનંતીને અપીલ કરું છું. અને આગેવાનોને પણ અપીલ કરું છું, થોડા કડક જમાદાર બનતા નહીં, બહિષ્કાર કરવા, નાકબાર કરવા વાળી વાત નહીં. એ કદાચ ઘર્ષણવાળો વિષય અને અંદર કદાચ નાના મોટા કલેશો ઉભા થાય એટલે સમજણ રાખી બધા જવાબદારીથી કઈ વાત કાનમાં કહેવી અને કઈ વાત ગામમાં કહેવી એ સમજણ સાથે બધા આગળ વધજો. એ શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ અભિજીતસિંહ બારડ બાપુ. હવે ગૌતમજી મહારાજ બાપુનું સન્માન પત્રથી સન્માનિત કરવાનું છે. તો એ સન્માન પત્ર હું રંગુજી સરપંચ મેથાણ જેઓને વિનંતી કરું કે જેનું વાંચન કરશે અને પછી જ આપણા 36 ગામ દરબાર સમાજ આગેવાન વડીલો, સગા સંબંધીઓ બાપુને સન્માન પત્ર આપી સન્માનિત કરશે. આપણા દોલતરામ બાપુ પ્રોવિન 19 HOW સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સંસ્થા દ્વારા જેમને 174 કેસ સન્માનિત કર્યા છે એવા બાપુને રાત દિવસ મહેનત કરી આપણા સમાજને જગાડ્યો છે. તો હું રંગુજી સરપંચ મેથાણને વિનંતી કરું કે જેઓ સન્માન પત્રનું વાંચન કરશે. રંગુજી સરપંચ મેથાણ. જે લઈને આવવું એ આવે, પણ આપણે જે પત્રિકાઓ છપીએ છે બધા મહેમાનોનો નામ બધા બોલીએ છે એ બિલકુલ બંધ. બાબરી હોય તો બાબરી આપણી રીતે, માતાજીની બાબરી હોય કે મહારાજની બાબરી હોય, એ ઘર મેળે જઈ અને જે વિધિ કરવાની હોય એ વિધિ કરલી. હગાવાલાની સમાજને ગામને કોઈ બોલાવવાની જરૂર નથી. મુદ્દા નંબર 13 દીકરીના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં, દીકરાના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફટાકડા
એટલે આપણે જોન લઈ જઈએ એટલે એક ફટાકડો ફોડવો, અને જે જોન લઈને આવતા હોય એમને પણ એક જ ગોદરાઈને એક જ ટેટો ફોડવો. તેમજ દીકરીના લગ્ન પ્રસંગમાં કે જાનમાં દારૂ કે નશીલી વસ્તુઓનું સેવન કરવું નહીં, જુગાર રમવું નહીં, તેમજ બંદૂકથી ભડાકા કરવા નહીં. આપણે જોન લઈ જઈએ છીએ તો અલગથી ગાડીઓ લઈ જુગાર રમવા અલગથી કેવરાઈ ના હોય કોઈ. એટલે જોન લઈને આવો તમે કોઈ અને વાજી આપણી જોન જતી હોય તો જુગાર બિલકુલ રમવો નહીં. સતત બંધ રહેશે. જેમ તથા બાબરીમાં ડીજે સતંદર બંધ તેમજ બોલાવના તથા સતંદર બંધ કરે છે. એક આ થોડું મૂંઝવણવાળો પ્રશ્ન લોકો લેતા જઈએ એની ચર્ચા કરવી છે. હા, મેત્રાણા ગામની પાવન ધરતી માથે જ્યારે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું આજનું રઢિયાનું રૂપાળું આયોજન હોય અને કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા ઉગતી ઉષાએ આકમતી સંધ્યાએ દિવસે કલ્પનામાં રાત્રે સપનામાં વસંતમાં ટોકતી કોયલના ટોકારે હર ઘડી હર પલે યાદ કરનાર યાદ કરી યાદને મંદિર પર ગુલાબી આમ ઉઘરાના ફૂલો વેરી પત્રરૂપી થાળીમાં અક્ષરરૂપી આપવા માટે નમ્ર વિનંતી છે. જય હો. અહીંયા સમસ્ત સતીશ ગામ દરબાર સમાજ જેને આમંત્રણને માન આપીને વધારેલા અમારે ગોહિલ પરિવાર, પારજ પરિવાર, વાગમિયા ચૌહાણ પરિવાર, વાઘેલા છોકરિયા